નેત્રંગમાં ચાલુ વીજ પુરવઠાના વાયરોની ચોરીથી ખળભળાટ મચી જવા પામ્યો છે. સતત 2 દિવસમાં 1200 મીટરથી વધુ વાયરો ચોરાયા હતા. ખેડૂતોને વીજ પુરવઠો નહીં મળતા ઉભા પાકમાં ભારે નુકસાનનું અનુમાન. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગામમાં આવેલ રાઈસ મિલની બાજુમાં આવેલ ખેતરમાંથી રાત્રિના અંધકારના સમયે અજાણ્યા ઇસમો ચાલુ વીજ ટ્રાન્સફર એટલે કે ટીસીની ચોરી કરવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. વીજ ટ્રાન્સફરમાંથી એલ્યુમિનિયમ સહિત કિંમતી ધાતુની ચોરી કરીને તેને ખેતરમાં જ નાખી ફરાર થઈ ગયા હતા. તે જ રાત્રે કેલવીકુવા બેડોલી રોડ ઉપરથી ચાલુ વીજ પુરવઠાના 600 મીટરથી વધુ વાયરોની ચોરી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની બીજી રાત્રે કેલવીકુવા બેડોલી રોડ ઉપરથી ફરીવાર 600 મીટરથી વધુ વીજ પુરવઠાના વાયરોની ચોરી થતા ખળભળાટ મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે સતત 2 દિવસમાં 1200 મીટરથી વધુ વીજ પુરવઠાના વાયરો ચોરી થતા તેની સીધી અસર વર્તાઈ રહી છે. નેત્રંગ તાલુકાના ખેડૂતોની સિંચાઈના પાણીની અપૂરતી સુવિધાના અભાવે દિન પ્રતિદિન હાલત કફોડી બની રહી છે. ઘઉં, શેરડી જેવા કાળી મજૂરી કરીને ઉભા કરેલ પાકને જરૂરિયાતના સમયે જ સિંચાઈ માટેનું પૂરતું પાણી નહીં મળી શકવાને કારણે ખેડૂતોમાં આક્રોશ જણાઈ રહ્યો છે. આગામી સમયમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની અને પોલીસ તંત્ર સંકલન કરીને વીજ પુરવઠાના વાયરોની ચોરી કરનાર અજાણ્યા ઇસમોને પકડી જેલ ભેગા કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.